મોર્નિંગ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ચેપ્ટર નંબર સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ ચેપ્ટર નંબર 14 આપણે શરૂ કરીશું. સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ દ્રવ્યો રચનાઓ અને સાદા પરિપથો, બરાબર, ચેપ્ટરનું નામ આવું છે. આ ચેપ્ટરમાં આપણે શરૂઆતમાં શુદ્ધ અર્ધવાહકો, સેમિકન્ડક્ટર કે જેને અર્ધવાહકો કહેવાય, એ શુદ્ધ અર્ધવાહકો કયા કયા છે, બરાબર, એની ઇલેક્ટ્રોન સંરચના શું છે, એનું સ્ફટિક બંધારણ શું છે એની વાત કરીશું. ત્યારબાદ સેમિકન્ડક્ટર કે અર્ધવાહકો પર આધારિત સાદા પરિપથોનો આપણે અભ્યાસ કરીશું. અને છેલ્લે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો પણ પાર્ટ આમાં છે કે જેમાં આપણે જુદા જુદા ગેટ્સ, મૂળભૂત ગેટ્સ અને તેના પરથી બનાવેલા અન્ય ગેટ્સનો અભ્યાસ કરીશું. બરાબર. આજે આપણે શરૂ કરીશું કે સાદા અર્ધવાહકો કયા કયા છે, એની ઇલેક્ટ્રોન સંરચના શું છે, એનું સ્ફટિક બંધારણ શું છે. બરાબર. અર્ધવાહકો જેને અંગ્રેજીમાં સેમિકન્ડક્ટર કહેવાય. ચેપ્ટર નંબર 14. સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. દ્રવ્યો રચનાઓ અને સાદા પરિપથો. બરાબર. પહેલો પ્રશ્ન જોઈએ કે શુદ્ધ અર્ધવાહક क्या है, તેની ઇલેક્ટ્રોન સંરચના સ્ફટિક બંધારણ. બરાબર. જો શુદ્ધ અર્ધવાહકો સિલિકોન અને જર્મેનિયમ, બરાબર, આપણે આમાં શુદ્ધ અર્ધવાહકો તરીકે સિલિકોન અને જર્મેનિયમ નો અભ્યાસ કરવાનો છે. સિલિકોન, જર્મેનિયમ તેમજ કાર્બન પણ અર્ધવાહક છે, પણ આપણે જે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સમાં જે સાદા પરિપથો બનાવવામાં આવે છે, જેમ કે પીએન જંકશન, ઝેનર ડાયોડ, બરાબર, ટ્રાન્ઝિસ્ટર, આ બધા પરિપથો બનાવવા માટે જે શુદ્ધ અર્ધવાહક તરીકે જેનો ઉપયોગ થાય છે એ સિલિકોન અને જર્મેનિયમ છે. આમ તો સિલિકોન, જર્મેનિયમ અને કાર્બન, બરાબર, અર્ધવાહકો કહેવાય. એમાં આપણે અહીંયા બે અર્ધવાહકોનો અભ્યાસ કરવાનો છે, સિલિકોન અને જર્મેનિયમ. તો પહેલા આપણે સિલિકોન અને જર્મેનિયમ માટે એના પરમાણુ ક્રમાંક પરથી એની ઇલેક્ટ્રોન સંરચના શું છે એ જોઈએ અને એનું સ્ફટિક બંધારણ કેવું હોય છે, બરાબર, એની વાત આપણે કરવી છે. સિલિકોન અને જર્મેનિયમ. શુદ્ધ અર્ધવાહકો. બરાબર. એમાં આપણે પહેલા સિલિકોનની વાત કરીએ કે સિલિકોન માટે સિલિકોન નો પરમાણુ ક્રમાંક Z બરાબર 14 છે. બરાબર. પરમાણુ ક્રમાંક એનો 14 છે. એ પ્રમાણે આપણે એની ઇલેક્ટ્રોન સંરચના લખીએ. સિલિકોનની ઇલેક્ટ્રોન સંરચના
2p6 બરાબર 1s2 2s2 2p6 3s2 અને 3p2 બરાબર આ 1s2 k સેલ થઈ 2s2 2p6 l સેલ થઈ અને 3s2 3p2 m સેલ થઈ બરાબર કવચ અથવા સેલ આપણે જેને કહીએ છીએ 1s2 2s2 2p6 3s2 અને 3p2 આ k સેલ અહીંયા સંપૂર્ણ ભરાયેલી છે બરાબર એમાં 2 ઇલેક્ટ્રોન છે l સેલ પણ સંપૂર્ણ ભરાયેલી છે એમાં 8 ઇલેક્ટ્રોન છે આ 6 ને 2 8 જ્યારે m સેલ માં 3s2 3p2 બરાબર અહીંયા 4 ઇલેક્ટ્રોન છે અને 4 ઇલેક્ટ્રોન ની જગ્યા ખાલી છે આ m સેલ માટે m સેલ અહીંયા અપૂર્ણ ભરાયેલી છે m સેલ માં 2 અને 2 4 ઇલેક્ટ્રોન છે અને હજી આમાં આ સેલમાં 4 ઇલેક્ટ્રોન બીજા આવી શકે એટલે કે m સેલ અહીંયા અપૂર્ણ છે એમાં 4 ઇલેક્ટ્રોન છે અને 4 ઇલેક્ટ્રોન ની જગ્યા ખાલી છે બરાબર કહેવાય કે k અને l સેલ અથવા કવચ સંપૂર્ણ ભરાયેલી છે જ્યારે m સેલ અપૂર્ણ છે બરાબર m સેલમાં 4 ઇલેક્ટ્રોન છે અને 4 ઇલેક્ટ્રોન ની જગ્યા ખાલી છે 4 ઇલેક્ટ્રોન આવેલા છે 4 ઇલેક્ટ્રોન ની જગ્યા ખાલી છે બરાબર તો આનો અર્થ એવો થયો કે સિલિકોન છે એક ટેટ્રાવેલેન્ટ છે બરાબર ટેટ્રાવેલેન્ટ નો અર્થ કે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવે છે આ 4 ઇલેક્ટ્રોન જે છે m સેલમાં 2 ને 4 4 વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવે છે અને m સેલમાં બીજા 4 ઇલેક્ટ્રોન હજી સમાઈ શકે છે એટલે એ અર્થમાં સિલિકોન ટેટ્રાવેલેન્ટ છે બરાબર એટલે આપણે એ માહિતી આપી દઉં કે સિલિકોન એ ટેટ્રાવેલેન્ટ છે બરાબર ટેટ્રાવેલેન્ટ છે એટલે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવે છે બરાબર તો સિલિકોન માટે આ સાદી માહિતી આપણે આપી આવી રીતે હવે આપણે જર્મેનિયમ માટે આપી દઈએ બરાબર એની ઇલેક્ટ્રોન સંરચના અને ત્યારબાદ આપણે સિલિકોન અને જર્મેનિયમનું સામાન્ય સ્ફટિક બંધારણ આપીશું બરાબર ફરીથી એકવાર આપણે લખીએ કે શુદ્ધ અર્ધવાહકો તરીકે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સમાં સિલિકોન અને જર્મેનિયમનો ઉપયોગ થાય છે બરાબર શુદ્ધ અર્ધવાહકો આમ તો 3 છે સિલિકોન જર્મેનિયમ અને કાર્બન પણ આપણે અહીંયા જેનો ઉપયોગ કરવાનો છે એ સિલિકોન અને જર્મેનિયમ છે આપણે સિલિકોન માટે સામાન્ય માહિતી આપી કે સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે સિલિકોનની ઇલેક્ટ્રોન સંરચના થઈ 1s2 2s2 2p6 3s2 3p2 આ 1s2 એટલે k કવચ અથવા k સેલ થઈ 2s2 2p6 એ l સેલ થઈ કે l કવચ થઈ અને 3s2 3p2 બરાબર આ m સેલ છે આ k અને l સેલ એટલે k સેલમાં 2 ઇલેક્ટ્રોન હોય તો એ 2 ઇલેક્ટ્રોન અહીં આવેલા છે l સેલમાં 8 ઇલેક્ટ્રોન છે એ સંપૂર્ણ ભરાયેલી છે k સેલ પણ સંપૂર્ણ ભરાયેલી છે જ્યારે m સેલમાં 4 ઇલેક્ટ્રોન છે અને 4 ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી છે m સેલ અહીંયા અપૂર્ણ છે m સેલમાં 4 ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ ઇલેક્ટ્રોન થયા અને અહીંયા 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે એનો અર્થ કે સિલિકોન કેવું છે ટેટ્રાવેલેન્ટ છે બરાબર આવી જ માહિતી આપણે હવે જર્મેનિયમની પણ આપી
ભાગ જર્મેનિયમ Ge નો પરમાણુ ક્રમાંક Z બરાબર 32 છે બરાબર. સિલિકોન નો પરમાણુ ક્રમાંક 14 છે. એની ઇલેક્ટ્રોન સંરચના પરથી આપણે કહી શકીએ કે સિલિકોન 4 વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવે છે, એ ટેટ્રાવેલેન્ટ છે. એ જ વાત હવે આપણે જર્મેનિયમ માટે કરીએ. જર્મેનિયમ નો પરમાણુ ક્રમાંક 32 છે, તેની ઇલેક્ટ્રોન સંરચના લખીએ Ge બરાબર. જર્મેનિયમ ની ઇલેક્ટ્રોન સંરચના જર્મેનિયમની ઇલેક્ટ્રોન સંરચના લખીએ જો કે 1s2 2s2 2p6 3s2 3p6 3b10 4s2 4p2 બરાબર. તો આ કુલ 32 થઈ જશે. જો આ 2 ને 4 6 6 ને 4 10 16 18 28 30 અને 32 બરાબર. તો અહીંયા પણ જો આ 1s2 એટલે k છે, 2s2 2p6 l છે બરાબર. આ 3s2 3p6 3b10 આ m છે અને અહીંયા આ થઈ n છે. તો n સેલમાં 4s2 4p6 4s2 4p2 છે. તો અહીંયા પણ 4 ઇલેક્ટ્રોન વેલેન્સ ઇલેક્ટ્રોન તરીકે છે, એટલે કે સિલિકોનની જેમ જર્મેનિયમ પણ અહીંયા ટેટ્રાવેલેન્ટ છે. અને અહીં વેલેન્સ 4 ઇલેક્ટ્રોન છે અને 4 ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી છે બરાબર. જર્મેનિયમમાં K L અને M સેલ કવચ સંપૂર્ણ ભરાયેલી છે બરાબર. જ્યારે N સેલ અપૂર્ણ છે. N સેલમાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. વેલેન્સ ઇલેક્ટ્રોન છે બરાબર. તો આના આ આપણે કહેવાય કે સિલિકોનની જેમ જર્મેનિયમ પણ ટેટ્રાવેલેન્ટ છે, એ 4 વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવે છે. તો સિલિકોનની જેમ જર્મેનિયમ પણ ટેટ્રાવેલેન્ટ છે. ટેટ્રાવેલેન્ટ નો અર્થ શું થાય? તો કે જે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવે છે અને એ 4 વેલેન્સ ઇલેક્ટ્રોન અન્ય પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ રચી શકે છે બરાબર. તો જર્મેનિયમ અને સિલિકોન બંને ટેટ્રાવેલેન્ટ છે અને બંને અહીંયા સેમિકન્ડક્ટર છે, અથવા તો શું છે તો કે શુદ્ધ અર્ધવાહકો છે બરાબર. હવે આપણે સિલિકોન અને જર્મેનિયમ નું સામાન્ય સ્ફટિક બંધારણ જોઈએ, દ્વિપરિમાણમાં અને ત્રિપરિમાણમાં. બરાબર. હવે આપણે 2
બેયના પરમાણુ ક્રમાંક તેમજ બેયની ઇલેક્ટ્રોન સંરચના ખબર છે. હવે આપણે એ પણ જાણી લીધું કે બંને ટેટ્રાવેલેન્ટ છે, એટલે કે સિલિકોન અને જર્મેનિયમમાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. તો સિલિકોન કે જર્મેનિયમના સ્ફટિક બંધારણમાં આ 4 વેલેન્સ ઇલેક્ટ્રોનનો ઉપયોગ થાય છે. બરાબર, કઈ રીતે જો તો કે નિરપેક્ષ શૂન્ય તાપમાને સિલિકોન કે જર્મેનિયમના પરમાણુમાં રહેલા 4 વેલેન્સ ઇલેક્ટ્રોન તેના પડોશી પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ રચે છે. નિરપેક્ષ શૂન્ય તાપમાને આ વેલેન્સ ઇલેક્ટ્રોન ઈ સહસંયોજક બંધમાં જકડાયેલા હોય છે અને આ રીતે આખો સ્ફટિક રચાયેલો હોય છે. બરાબર, એટલે આપણે દ્વિપરિમાણમાં સ્ફટિક બંધારણ આપ્યું કે સિલિકોન અને જર્મેનિયમમાં નિરપેક્ષ શૂન્ય તાપમાન. બરાબર, નિરપેક્ષ શૂન્ય તાપમાન ઓરડાના તાપમાનની વાત નથી. ઓરડાના તાપમાને પરિસ્થિતિ સ્ફટિકની થોડી બદલાશે, એ આપણે આગળ જોશું. પણ આપણે અહીંયા શરત લખીએ કે સિલિકોન અને જર્મેનિયમમાં નિરપેક્ષ શૂન્ય તાપમાન. નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે 0 કેલ્વિન તાપમાન. બરાબર, 0 કેલ્વિન નિરપેક્ષ શૂન્ય તાપમાન તેના 4 વેલેન્સ ઇલેક્ટ્રોન પડોશી પરમાણુ સાથે બરાબર બેયને લાગુ પડે છે. સિલિકોન અને જર્મેનિયમ બેયમાં આ પરિસ્થિતિ હોય છે. બરાબર, બેયને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે અને નિરપેક્ષ શૂન્ય તાપમાને એના આ 4 વેલેન્સ ઇલેક્ટ્રોન પડોશી પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ રચે છે. ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ રચે છે. બરાબર, એનો અર્થ કે એના ચારેય વેલેન્સ ઇલેક્ટ્રોન નિરપેક્ષ શૂન્ય તાપમાને સહસંયોજક બંધમાં જકડાયેલા હોય છે, મુક્ત હોતા નથી. તેના એટલે કે સિલિકોન કે જર્મેનિયમ, બરાબર, તેના ચારેય વેલેન્સ ઇલેક્ટ્રોન નિરપેક્ષ શૂન્ય તાપમાને સહસંયોજક બંધમાં જકડાયેલા હોય છે. બરાબર, અને દ્વિપરિમાણમાં આપણે સ્ફટિક બંધારણ અહીંયા સાંકેતિક રીતે આકૃતિમાં દર્શાવીએ તો આ રીતે. બરાબર, દ્વિપરિમાણમાં આપણે સાંકેતિક આકૃતિ આ મુજબ દોરી શકીએ. આપણે આજે વાત કરીએ છીએ સિલિકોન અને જર્મેનિયમ બેયને લાગુ પડશે. બંને ટેટ્રાવેલેન્ટ છે, એટલે આ સિલિકોનનો પરમાણુ અથવા જર્મેનિયમનો પરમાણુ છે આ રીતે આપણે જે દર્શાવ્યું અહીંયા પ્લસ 4 લખ્યું, એનો અર્થ કે એ ટેટ્રાવેલેન્ટ છે. અને કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન છે તો કે 4 છે. પ્લસ 4 જે છે જે લખ્યું છે સિલિકોન અથવા તો જર્મેનિયમના ટેટ્રાવેલેન્ટ પરમાણુ સૂચવે છે. હવે આની પાસે જે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, આ એક સિલિકોનનો અથવા તો જર્મેનિયમનો પરમાણુ વિચારો તો આપણે બેયમાં સામાન્ય સ્ફટિક બંધારણ જ છે, એટલે આ સિલિકોનને લાગુ પડશે, જર્મેનિયમને લાગુ પડશે. આ પ્લસ 4 જે લખ્યું એ એવું સૂચવે છે કે સિલિકોન કે જર્મેનિયમનો પરમાણુ ટેટ્રાવેલેન્ટ છે, એની પાસે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. સ્ફટિક બંધારણ કઈ રીતે હોય છે તો કે જે તે સિલિકોન કે જર્મેનિયમના પરમાણુ પાસે જે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ 4 વેલેન્સ ઇલેક્ટ્રોન નો ઉપયોગ કરી એના પડોશી સિલિકોન કે જર્મેનિયમ પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ રચે છે. જેમ કે આપણે સાંકેતિક રીતે દ્વિપરિમાણમાં સ્ફટિક બંધારણ દર્શાવવું તો આ વચ્ચેનું આ સિલિકોન પરમાણુ કે જર્મેનિયમ પરમાણુ ધ્યાનમાં લો, આ સિલિકોન છે અથવા તો જર્મેનિયમ છે. તો આના જે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ 4 વેલેન્સ ઇલેક્ટ્રોન નો ઉપયોગ કરી પડોશી 4 સિલિકોન પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આના પડોશી 4 સિલિકોન પરમાણુ થાય, એક આ થાય, આ અને આ.
બરાબર. તો આની સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ રચે. અહીંયા આપણે રાઉન્ડ પર દર્શાવીએ ઈ આ પરમાણુનો બરાબર ઇલેક્ટ્રોન છે. અહીંયા એક રાઉન્ડ કરો જે આની 4 વેલેન્સ ઇલેક્ટ્રોન માં 1 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. આ રીતે બરાબર. આનો આ ઇલેક્ટ્રોન અને સહસંયોજક બંધની આ સાંકેતિક રીતે આપણે આ રીતે દર્શાવીશું. સમજા ગઈ વાત? જો ફરીથી કે આ +4 વડે જે રાઉન્ડ કરેલા છે એ સિલિકોન અથવા જર્મેનિયમના ટેટ્રાવેલેન્ટ પરમાણુ છે. સ્ફટિક બંધારણ કઈ રીતનું હોય છે તો કે દરેક સિલિકોન કે જર્મેનિયમનો પરમાણુ એના પડોશી પરમાણુઓ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ રચે છે. જેમ કે આ સિલિકોન કે જર્મેનિયમનો પરમાણુ એના પડોશી 4 સિલિકોન કે જર્મેનિયમના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ રચશે. બરાબર. આ 4 પડોશી સિલિકોન પરમાણુ કે આ જર્મેનિયમ પરમાણુના આ 4 જર્મેનિયમના પરમાણુ બરાબર. આ સામાન્ય સ્ફટિક બંધારણ સિલિકોનને લાગુ પડશે અને જર્મેનિયમને લાગુ પડશે. તો આ પરમાણુ એના પડોશી 4 પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધ રચશે. જેમ કે આને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે બરાબર. આ 4 માંથી એક ઇલેક્ટ્રોન આવ્યો અને આને 4 હોય એમાંનો એક આ ઇલેક્ટ્રોનની ભાગીદારી આની સાથે કરી આ સહસંયોજક બંધ રહી છે. પછી આનો બીજો વેલેન્સ ઇલેક્ટ્રોન જેનો બીજો પડોશી એને 4 હોય એમાંનો એક તો આ ઇલેક્ટ્રોન આનો આ સહસંયોજક બંધ આની સાથે રહેશે. એ રીતે આનો ત્રીજો પડોશી પરમાણુ એનો આ વેલેન્સ ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન આનો સહસંયોજક બંધ કરશે. અહીંયામાં ચોથો છે એ ચોથો ઇલેક્ટ્રોન અને એનો ચોથા પડોશી પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ રચશે. તો આ જે વચ્ચેવાળો જે પરમાણુ છે એના ચારેય ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા છે. એના પડોશી 4 પરમાણુના એક ઇલેક્ટ્રોન આમાં સહસંયોજક બંધમાં વપરાયેલા. હજી આની પાસે 3 છે, હજી આની પાસે 3 છે, આની પાસે હજી 3 છે, આને 3 છે. એના પડોશી પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ રચશે. બરાબર. જેમ કે આ રીતે લખાય એટલે દરેક પરમાણુ એના પડોશી પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધમાં આ રીતે જકડાય છે. બરાબર. આની વાત કરો તો આના આ બે પડોશી થયા એ બે સાથે તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. બીજો પરમાણુ અહીંયા હશે, ચોથો અહીંયા હશે. બરાબર. આ રીતે આમ દ્વિપરિમાણમાં આગળ વધારો તો દરેક પરમાણુના ચારેય વેલેન્સ ઇલેક્ટ્રોન એના પડોશી પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ રચવામાં વપરાઈ જાય. દરેક વેલેન્સ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા હોય છે. આ રીતે આખું દ્વિપરિમાણમાં બરાબર આપણે આ સ્ફટિક બંધારણ વિચારી શકીએ. જે આ રીતે આમ કરતો એનો અર્થ કે આમ આગળ વધશે. બરાબર. એના પડોશી પરમાણુ સાથે આ મુજબ સ્ફટિક બંધારણ આગળ વધશે. તો વિચારો કે સિલિકોન કે જર્મેનિયમના 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. ચારે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાઈ જતા હોય તો એને એકેય મુક્ત ઇલેક્ટ્રોન હોતો નથી 0 કેલ્વિન તાપમાને. એનો અર્થ કે 0 કેલ્વિન તાપમાને સિલિકોન જર્મેનિયમ જેવા અવાહકોની જેમ વર્તે છે. બરાબર એમ કહેવાય. એટલે આ દ્વિપરિમાણમાં થયું. અને હવે આપણે સિલિકોન કે જર્મેનિયમ માટે ત્રિપરિમાણમાં એક સ્ફટિક બંધારણ કઈ રીતે હોય છે બરાબર એનું પણ એક એકમ આપણે અહીંયા દર્શાવીશું. દ્વિપરિમાણમાં સ્ફટિક બંધારણ.
જો આ માહિતી પણ આપીએ કે નિરપેક્ષ શૂન્ય તાપમાને સિલિકોન અને જર્મેનિયમના ચારેય વેલેન્સ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા હોવાથી અવાહક તરીકે વર્તે છે. બરાબર. તો આવા નાના પ્રશ્ન તરીકે ધ્યાનમાં રાખજો. પ્રશ્ન એવો કરે કે શુદ્ધ અર્ધવાહકો નિરપેક્ષ શૂન્ય તાપમાને કઈ રીતે વર્તે છે? તો કે નિરપેક્ષ શૂન્ય તાપમાને શુદ્ધ અર્ધવાહકો જેવા કે સિલિકોન અને જર્મેનિયમ અવાહક તરીકે વર્તે છે. બરાબર. કેમ? કારણ શું? તો કે નિરપેક્ષ શૂન્ય તાપમાને એના ચારેય વેલેન્સ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા હોય છે, મુક્ત હોતા નથી. જો આ ઇલેક્ટ્રોન મુક્ત હોય તો એ વિદ્યુત વહનમાં ભાગ લઈ શકે અને એ અવાહક તરીકે વર્તે નહીં. બરાબર. તો એ તો કોઈ અવાહકની જેમ અવાહકમાં બધા ઇલેક્ટ્રોન જકડાયેલા હોય છે કક્ષામાં, મુક્ત નથી હોતા, એને આપણે અવાહક કહીએ છીએ. એ રીતે સિલિકોન, જર્મેનિયમ જેવા શુદ્ધ અર્ધવાહકો પણ નિરપેક્ષ શૂન્ય તાપમાને બરાબર અવાહકની જેમ જ વર્તે, કેમ કે એના ચારેય વેલેન્સ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા હોય છે, મુક્ત હોતા નથી. તો આ તો દ્વિપરિમાણમાં આપણે સ્ફટિક બંધારણની સાંકેતિક રજૂઆત કરી. આપણે ત્રિપરિમાણમાં વાત કરી છે. ત્રિપરિમાણમાં સિલિકોન, જર્મેનિયમ જેવા અર્ધવાહકોનું સ્ફટિક બંધારણ નિરપેક્ષ શૂન્ય તાપમાને કેવું હોય છે? તો કે આ રીતે આપણે એનો એક એકમ દર્શાવી શકીએ. એક સમઘન દોરો. બરાબર. એક સમઘન છે. હવે સમઘનના કેન્દ્ર પર એક સિલિકોન કે જર્મેનિયમનો પરમાણુ વિચારો. બરાબર. બેયને આ હકીકત લાગુ પડે છે, સિલિકોન માટે અને જર્મેનિયમ માટે. સમઘનના કેન્દ્ર પર એક સિલિકોન કે જર્મેનિયમનો પરમાણુ છે, ટેટ્રાવેલેન્ટ છે અને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. એના પડોશી 4 પરમાણુ સાથે સહસંયોજક બંધ રચશે, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. એ પડોશી 4 પરમાણુઓ આ રીતે આ સમઘનના સામસામેના શિરોબિંદુ જો એક આ શિરોબિંદુ પર લો, એક અહીંયા લો, આની સાથે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ રચે. આની સાથે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ રચે. એક પરમાણુ અહીંયા લો, એક અહીંયા. આ રીતે સ્ફટિક બંધારણ ત્રિપરિમાણમાં આગળ વધેલું છે. આનો એક એકમ આપણે દર્શાવેલો છે. આ સિલિકોન પરમાણુના 4 પડોશી સિલિકોન પરમાણુ કે આ જર્મેનિયમ પરમાણુના 4 જર્મેનિયમ પરમાણુ આ રીતે સમઘનના શિરોબિંદુ પર મૂકેલા હોય છે. હવે સમઘનના શિરોબિંદુ પર કઈ રીતે છે? તો કે આ ઉપરનું આ ચોરસ છે તો એના સામસામેના શિરોબિંદુ છે. બરાબર. આ ચોરસના આ વિકર્ણના અંત્યબિંદુ. એ રીતે આ ચોરસના પણ આ વિકર્ણના અંત્યબિંદુ. આમાં જે વિકર્ણ હતો એના કરતા જુદો વિકર્ણ. બરાબર. તો આ રીતે સિલિકોન કે જર્મેનિયમના પરમાણુ ત્રિપરિમાણમાં આ બંધારણ આગળ વધારો તો એક ડાયમંડ સ્ફટિક બંધારણ ધરાવે છે. ત્રિપરિમાણમાં નિરપેક્ષ શૂન્ય તાપમાન
નિરપેક્ષ શૂન્ય તાપમાન સિલિકોન અને જર્મેનિયમ ડાયમંડ સ્ફટિક બંધારણ ધરાવે છે. શું કહેવાય છે? તો કે ડાયમંડ સ્ફટિક બંધારણ ધરાવે છે. બરાબર. તો આ એક એકમ દર્શાવ્યો છે. તો હવે આગળ તમે વિચારો તો આ જે શિરોબિંદુ પર આ જે સિલિકોન પરમાણુ કે જર્મેનિયમ પરમાણુ છે ઈ આ બાજુના આ સમઘનના કેન્દ્ર પર ગણવાનું અને એના ચાર શિરોબિંદુ આ રીતે જે મળે એની પર ના ચાર સિલિકોન પરમાણુ સાથે આ સહસંયોજક બંધ રચશે. તો આ રીતે ત્રિપરિમાણમાં આખું આ સ્ફટિક બંધારણ આગળ વધારો તો એને આપણે કહેશું ડાયમંડ સ્ફટિક બંધારણ. બરાબર. તો સિલિકોન અને જર્મેનિયમના પરમાણુઓ નિરપેક્ષ શૂન્ય તાપમાને આ રીતે ત્રિપરિમાણમાં ડાયમંડ સ્ફટિક બંધારણ ધરાવે છે કે જેમાં દરેક સિલિકોન પરમાણુ એના પડોશી ચાર સિલિકોન પરમાણુ સાથે કે દરેક જર્મેનિયમ પરમાણુ એના પડોશી ચાર જર્મેનિયમ પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધમાં જકડાયેલા હોય છે. બરાબર. તો આટલી માહિતી આપણે આ પ્રશ્નમાં આપીશું. જો હવે આગળ જોઈએ આપણે શુદ્ધ અર્ધવાહકો માટે હોલની સંકલ્પના બરાબર. હવે શું વાત છે જો આપણે અત્યારે વાત કરી મુજબ કે નિરપેક્ષ શૂન્ય તાપમાને દરેક સિલિકોન કે જર્મેનિયમના પરમાણુમાં એના ચારેય વેલેન્સ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા હોય છે. નિરપેક્ષ શૂન્ય તાપમાને શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમના સ્ફટિકમાં કોઈ હોલ રચાયેલું હોતું નથી અને શુદ્ધ જર્મેનિયમ કે સિલિકોન નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ અવાહકની જેમ જ વર્તે છે. પણ તમે જો આ સ્ફટિકને ઓળાના તાપમાને લઈ જાઓ તો ઓળાના તાપમાને લઈ જતા આ સ્ફટિકના સહસંયોજક બંધમાં જકડાયેલા ઇલેક્ટ્રોન ઊર્જા મેળવે છે, ઉષ્મીય ઊર્જા મેળવે છે. એ ઊર્જા જ્યારે એટલી પૂરતી મળે કે જેથી કરીને એ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંથી બહાર નીકળી શકે. બરાબર. તો આપેલ શુદ્ધ અર્ધવાહકનો સ્ફટિક ઓળાના તાપમાને લઈ જતા એના સહસંયોજક બંધમાં જકડાયેલા ઇલેક્ટ્રોન ઊર્જા મેળવી અને સહસંયોજક બંધમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરશે. આમાંના અમુક ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંથી બહાર નીકળી શકશે. સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે એટલે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાય, ઇલેક્ટ્રોનની ખાલી જગ્યા પડે અને સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની આ જે ખાલી જગ્યા પડશે બરાબર એને જ આપણે હોલ કહેશું. શુદ્ધ અર્ધવાહકમાં સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની પડેલી ખાલી જગ્યા જેને હોલ તરીકે બરાબર નિરૂપવામાં આવે છે. તો આપણે આકૃતિ દોરી દ્વિપરિમાણમાં આકૃતિ દોરી અને આ હકીકત સમજીએ. નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે કે 0 કેલ્વિન તાપમાન શુદ્ધ અર્ધવાહક એટલે કે સિલિકોન અને જર્મેનિયમ શુદ્ધ અર્ધવાહકના ચારેય વેલેન્સ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં જકડાયેલા હોય છે. બરાબર.
તરીકે વર્તે છે, અવાહક તરીકે વર્તે છે. હવે આ શુદ્ધ અર્ધવાહકને ઓરડાના તાપમાને લઈ જાવ એટલે શું થાય? તો કે શુદ્ધ અર્ધવાહકને ઓરડાના તાપમાને લઈ જતા સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોન ઉષ્મીય ઉર્જા મેળવે, એના ઉષ્મીય દોલનો વધે અને એ સહસંયોજક બંધમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરશે. બરાબર? જો ઓરડાના તાપમાન એટલે વાતાવરણ કે પરિસરના તાપમાન. ઓરડાનું તાપમાન આપણે બોલીએ એનો અર્થ કે જ્યારે તમે કોઈ પ્રયોગશાળામાં સિલિકોન કે જર્મેનિયમ સ્ફટિક મૂક્યો તો એ પ્રયોગશાળાના પરિસરનું જે તાપમાન છે, બરાબર, એટલા તાપમાન. તો સામાન્ય રીતે ઓરડાનું તાપમાન આપણે 300 કેલ્વિન ગણતા હોય છે, બરાબર, 27 સેલ્સિયસ અથવા 300 કેલ્વિન. તો 300 કેલ્વિન તાપમાનની આસપાસનું તાપમાન ઓરડાનું તાપમાન કહેવાય. તો ઓરડાના તાપમાને શુદ્ધ અર્ધવાહક માં સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન ઉષ્મા ઊર્જા મેળવે. બરાબર? તાપમાન વધ્યું તો આ તો 0 કેલ્વિન હતું, એટલે શૂન્ય તાપમાન એટલે 0 કેલ્વિન. 0 કેલ્વિન તાપમાને એને કોઈ ઉષ્મીય ઊર્જા નહોતી મળતી. ઓરડાના તાપમાને એટલે કે 300 કેલ્વિન આસપાસના તાપમાને સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોન ઉષ્મા ઊર્જા મેળવે અને એના ઉષ્મીય દોલનો વધે. બરાબર? જે સહસંયોજક બંધમાં જકડાયેલા હતા એને ઉષ્મા ઊર્જા મળી એટલે એના તાપમાન અનુસાર જે ઉષ્મા ઊર્જા મળવાથી એના જે સૂક્ષ્મ દોલનો થાય છે એનો કંપ વિસ્તાર વધશે અથવા તો એના ઉષ્મીય દોલનો વધશે. એમ ઉષ્મીય દોલનનો અર્થ કે એ ઉષ્મા ઊર્જા મેળવે છે અને તેથી એ ઇલેક્ટ્રોન જે સહસંયોજક બંધમાં જકડાયેલો પેલા હતો કે જેના કંપનો નહીવત હતા, એ ઉષ્મા ઊર્જા મેળવે તાપમાન વધતા એટલે એના કંપનો વધશે, કંપનોનો કંપ વિસ્તાર વધશે, ઉષ્મીય દોલનો વધશે. અને અમુક ઇલેક્ટ્રોન આ સહસંયોજક બંધમાંથી મુક્ત થશે. અમુક ઇલેક્ટ્રોન આ સહસંયોજક બંધમાંથી મુક્ત થશે. બરાબર? એટલે કે સહસંયોજક બંધમાંથી બહાર આવશે. જેમ કે આપણે દ્વિપરિમાણમાં આકૃતિ દર્શાવીએ કે આ +4 એટલે કે સિલિકોન કે જર્મેનિયમનો પરમાણુ, એના પડોશી 4 સિલિકોન પરમાણુ કે જર્મેનિયમ પરમાણુ આપણે દર્શાવી દીધું. 0 કેલ્વિન તાપમાને પરિસ્થિતિ શું હતી? તો કે અહીંયા ઇલેક્ટ્રોન હતો, અહીંયા ઇલેક્ટ્રોન હતો, બરાબર, સહસંયોજક બંધ રચાયેલો હતો અહીંયા આ રીતે. આ 0 કેલ્વિન પરિસ્થિતિ આવી હતી, બરાબર. આપણે ખાલી એક કમાઈ જોયો છે કે એક શુદ્ધ અર્ધવાહકનો પરમાણુ અને એના પડોશી 4 શુદ્ધ અર્ધવાહકના પરમાણુ આને પોતાના ચારેય ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને, બરાબર, અને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી આ ચારેય સાથે સહસંયોજક બંધ રચેલા છે. આના ચારેય વપરાઈ ગયા, બરાબર. આ પડોશી ચારેયના આમાં એક વપરાણા, આના બીજા ત્રણ એના પડોશી સાથે સહસંયોજક બંધ બનાવવા વપરાય. એ રીતે આ બધા, બરાબર. તો આ પરિસ્થિતિ ક્યારે? તો કે નિરપેક્ષ શૂન્ય તાપમાને, કે જ્યારે આ બધા ઇલેક્ટ્રોનને કોઈ ઉષ્મીય ઊર્જા મળતી નથી. પણ આપણે ઉપર લખ્યું એ પ્રમાણે કે તાપમાન વધે, નિરપેક્ષ શૂન્ય તાપમાનેથી એને ઓરડાના તાપમાને લઈ જાવ એટલે એને તાપમાન વધતા ઉષ્મા ઊર્જા મેળવશે, એના ઉષ્મીય દોલનો વધશે અને અમુક ઇલેક્ટ્રોન, બધાય નહીં, બરાબર, એવી વાત નથી કે આખા સ્ફટિકમાં સહસંયોજક બંધમાં જકડાયેલા બધા ઇલેક્ટ્રોન ઓરડાના તાપમાને મુક્ત થઈ જશે, એ વાત નથી. પણ ઓરડાના તાપમાને સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોન ઉષ્મા ઊર્જા મેળવવાથી એના કંપનો વધશે, એના ઉષ્મીય દોલનો વધશે અને અમુક ઇલેક્ટ્રોન, બધાય નહીં, બરાબર, આકાશ સ્ફટિકમાં અમુક ઇલેક્ટ્રોન ઈ સહસંયોજક બંધમાંથી બહાર નીકળશે, બરાબર, સહસંયોજક બંધમાંથી મુક્ત થશે અને
પરિસ્થિતિ આપણે અહીં દર્શાવીએ, જેમ કે કોઈ એકમ ઇલેક્ટ્રોન, જેમ કે આ ઇલેક્ટ્રોન છે અહીંયા હતો, બરાબર, એ અહીંયાથી મુક્ત થશે, આ ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયો, બરાબર. હવે અહીંયા ઇલેક્ટ્રોન હતો પહેલા અને હવે નથી. આ સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની ખાલી જગ્યા પડી. આ ઇલેક્ટ્રોન મુક્ત થવાનું કારણ શું? તો કે તાપમાન વધ્યું. નિરપેક્ષ શૂન્ય તાપમાનથી ઓરડાના તાપમાન આપણે સ્ફટિકને લઈ ગયા, એટલે આ ઇલેક્ટ્રોનના ઉષ્મીય દોલનો વધવાથી એ ઇલેક્ટ્રોન આ સહસંયોજક બંધમાંથી મુક્ત થયો. સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયો એટલે આ સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની ખાલી જગ્યા પડી, અને એ પડેલી આ ખાલી જગ્યા કે જે અહીંયા અન્ય ઋણભારિત કણોને એટલે કે અન્ય ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. જેમ કે કોઈ ધનભાર ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે, એવી રીતે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની પડેલી આ ખાલી જગ્યા પણ અન્ય ઋણભારિત કણોને એટલે કે અન્ય ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. જેમ ધનભારિત કણો ઇલેક્ટ્રોનને આકર્ષે, એમ ઇલેક્ટ્રોનની પડેલી આ ખાલી જગ્યા સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની પડેલી આ ખાલી જગ્યા પણ અન્ય ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. એટલે કે ધનભારિત કણની જેમ વર્તે છે. કોઈ વાસ્તવિક કણ નથી, આ તો ઇલેક્ટ્રોનની પડેલી માત્ર ખાલી જગ્યા છે. એક ધનભારિત કણની જેમ વર્તે છે. જેમ ધનભારિત કણ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે, એમ સહસંયોજક બંધમાં પડેલી આ ખાલી જગ્યા પણ અન્ય ઋણભારિત ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. તો આવી સહસંયોજક બંધમાં પડેલી આ ખાલી જગ્યાને શું કહેવાય છે? હોલ. બરાબર. જો આ બંધમાંથી જે ઇલેક્ટ્રોન બહાર નીકળ્યો એ મુક્ત ઇલેક્ટ્રોન છે. આ મુક્ત ઇલેક્ટ્રોન અને આ જે ખાલી જગ્યા પડી બરાબર. સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની ઉણપ, સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની ઉણપ સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની ઉણપ, જેને આપણે શું કહીશું? હોલ. બરાબર. સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે, જે મુક્ત ઇલેક્ટ્રોનની જેમ વર્તે. મુક્ત ઇલેક્ટ્રોનની જેમ વર્તે એટલે કે હવે ઇલેક્ટ્રોન ક્યાંય જકડાયેલો નથી, બરાબર. આ મુક્ત થઈ ગયો. સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની પડેલી આ ખાલી જગ્યા સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની પડેલી આ ખાલી જગ્યા ઇલેક્ટ્રોનની ખાલી જગ્યા પડશે, જે ધનભારિત કણની જેમ અન્ય ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. ધન વિદ્યુત ભારિત કણની જેમ અન્ય ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. જે કોઈ વાસ્તવિક કણ નથી પણ ધનભારિત કણની જેમ વર્તે છે, જેને આપણે શું કહેશું? તેને હોલ.
કણ નથી. હવે તમે વિચારો, આપણે તો સાંકેતિક રીતે ફક્ત એક જ એકમ દર્શાવ્યો છે, બરાબર. આકાશ સ્ફટિકમાં આવા અસંખ્ય અર્ધવાહક, શુદ્ધ અર્ધવાહકના પરમાણુ, બરાબર, પડોશી પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધથી જકડાયેલા હોય છે. આકાશ સ્ફટિકમાં અસંખ્ય સહસંયોજક બંધ છે, અસંખ્ય ઇલેક્ટ્રોન છે. ઓરડાના તાપમાને આવા ઘણા બધા સહસંયોજક બંધમાં ભંગાણ સર્જાય એમ કહેવાય, અથવા તો ઘણા બધા સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન ઉષ્મા ઊર્જા મેળવી અને સહસંયોજક બંધમાંથી મુક્ત થતા હોય છે. તો જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલી જ સહસંયોજક બંધમાં ખાલી જગ્યા પડે. જેમ કે એક ઇલેક્ટ્રોન મુક્ત થયો તો એક ખાલી જગ્યા પડી, એટલે આ એક મુક્ત ઇલેક્ટ્રોન એક હોલ, અને એક ઇલેક્ટ્રોન અને હોલનું જોડવું, બરાબર. એક મુક્ત ઇલેક્ટ્રોન અને હોલનું જોડવું, એટલે એક જોડવું ઉદ્ભવે મુક્ત ઇલેક્ટ્રોન અને હોલનું, કે જેમાં એક મુક્ત ઇલેક્ટ્રોન અને એક હોલ, બરાબર. તો તમે વિચારો કે જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલા જ સહસંયોજક બંધમાં હોલ સર્જાય, બરાબર. તો એનો અર્થ કે આખા સ્ફટિકમાં આવા મુક્ત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને સહસંયોજક બંધમાં આવા રચાતા હોલની સંખ્યા ઘનતા સરખી હોય, બરાબર. જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલા જ સ્ફટિકમાં હોલ સર્જાય, એટલે કે સ્ફટિકમાં એટલે કે શુદ્ધ અર્ધવાહક, એટલે કે શુદ્ધ અર્ધવાહક મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, જેને આપણે ni વડે દર્શાવીએ, અને હોલની સંખ્યા nh સમાન છે, બરાબર. ni ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, એટલે કે ne બરાબર ns, જેટલા મુક્ત ઇલેક્ટ્રોન એટલા જ હોલ, તો બેની સંખ્યા ઘનતા સમાન થાય. અને મુક્ત ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતાને સંયુક્ત રીતે ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા કહે છે. અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન પણ વિદ્યુતવહનમાં ભાગ લેશે અને હોલ પણ વિદ્યુતવહનમાં ભાગ લેશે, અને મુક્ત ઇલેક્ટ્રોન અને હોલને સંયુક્ત રીતે ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકો કહે છે. અને જેટલા મુક્ત ઇલેક્ટ્રોન એટલા જ હોલ, એટલા જ ઇલેક્ટ્રોન હોલના જોડકા, બરાબર. જો એક જોડકું ઉત્પન્ન થયું તો એક જોડકું, એક મુક્ત ઇલેક્ટ્રોન એક હોલ, બરાબર. એટલે ઇલેક્ટ્રોન હોલના જોડકાની સંખ્યા ઘનતા પણ તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા જેટલી થાય, હોલની સંખ્યા ઘનતા જેટલી થાય, એને આપણે ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા કહીશું. મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ સંયુક્ત રીતે ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહક
ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહક વિદ્યુતભાર વાહક ની સંખ્યા ઘનતા ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા એટલે ટૂંકમાં ઇલેક્ટ્રોન હોલના જોડકાની સંખ્યા ઘનતા તો જેટલા મુક્ત ઇલેક્ટ્રોન એટલા હોલ એટલા જ ઇલેક્ટ્રોન હોલના જોડકા એટલે ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા આપણે ni વડે દર્શાવીએ તો ni બરાબર ne બરાબર nh બરાબર આનો અર્થ એવો થાય કે જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલા જ હોલ સર્જાય એટલે ઇલેક્ટ્રોન હોલ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતા સરખી અને જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલા જ હોલ સર્જાય એટલા જ ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉદ્ભવે તો સંયુક્ત રીતે ઇલેક્ટ્રોન અને હોલને ઇન્ટ્રિન્સિક વિદ્યુતભાર વાહકો કહે છે અને એની સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા જેટલી થાય કે હોલની સંખ્યા ઘનતા જેટલી થાય તો શુદ્ધ અર્ધવાહક માટે ni બરાબર ne બરાબર nh થાય બરાબર છે તો બસ આજે આપણે પૂરું કરીએ છીએ બરાબર આવતીકાલે હવે આપણે આ ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ એ બંને વિદ્યુતભાર વાહકો તરીકે વર્તે છે તો મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા વિદ્યુત વહન કઈ રીતે થશે કે મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહ કઈ રીતે રચાશે એની વાત આપણે કાલે કરીશું બરાબર